હેલો ગાઈસ, ટુડે વિલ બી ટોપિક ડિસ્કસ અબાઉટ ધ ટાઇફોઇડ ફીવર, જેને આપણે એન્ટ્રિક ફીવર તરીકે ઓળખતા હોઈએ છીએ. તે ખાસ કરીને સાલ્મોનેલા ટાઇફી નામના બેક્ટેરિયાથી થતા રોગો છે. તે ખાસ કરીને પાણીજન્ય રોગો તરીકે ઓળખવામાં આવે છે. દૂષિત પાણી અને દૂષિત ખોરાક ખાવાથી આ રોગો થતા હોય છે. તેના સિમ્ટમ જેવા કે ધીમે ધીમે તાવ આવતા હોય છે. 100 ડિગ્રીથી 104 ડિગ્રી સુધી તાવ ધીમે ધીમે વધતો હોય છે. ઉબકા, વોમિટિંગ અને ઘણી વખત ડાયરિયા પણ થઈ જતા હોય છે. કીનોટ સિમ્ટમ જેવા કે તેમાં ઇવનિંગ રાઇઝ ફીવર જોવા મળતું હોય છે અને પેશન્ટ એવી કમ્પ્લેન હોય છે કે સર મારે 1 વીકથી ભૂખ જ લાગતી નથી. તેને સાચવતી રાખવા માટે શું કરવું જોઈએ? તો સૌથી પહેલાં દૂષિત પાણી ના પીવું જોઈએ, ઉકળેલું પાણી પીવું જોઈએ અને વાસી ખોરાક ન ખાવો જોઈએ અને બહારનું ખાવાનું એકદમ ટાળવું જોઈએ. અને સૌથી પહેલાં તો હાથ ધોવાની આદત પાડવી જોઈએ. અને સારવાર માટે શું કરવું જોઈએ? જો તમને આવા સિમ્ટમ લાગતા હોય તો તમારે ભારે ખોરાક ના ખાવો જોઈએ. હળવો લાઈક ખીચડીને એવું જ ખાવું જોઈએ. જો તમને 3 થી 4 દિવસ સુધી તાવ રહેતો હોય, સતત અવનવા સિમ્ટમ આવતા હોય તો પછી નજીકના ફિઝિશિયનનો કોન્ટેક્ટ કરવો જોઈએ અને પૂરતી સારવાર લેવી જોઈએ. કેમ કે ટાઇફોઇડ ફીવર એ 28 દિવસનો રોગ છે. જો 28 દિવસ સારવાર ના લેવામાં આવે તો પછી આ રોગ ફરીથી ઉઠલો મારી શકે છે. એટલે પૂરતી સારવાર લેવી બહુ જરૂરી છે. થેન્ક યુ સો મચ.